આપણે સૌએ બાળપણમાં સિંહ અને ઉંદરની વાર્તા તો સાંભળી જ છે, ખરું ને? પણ તમને ખબર છે, આ વાર્તા ખાલી બાળકો માટે નથી. આ તો શક્તિ, દયા અને અણધાર્યા સંબંધોનો એક બહુ મોટો પાઠ છે. ચાલો, આજે આ વાર્તાને ફરી એકવાર યાદ કરીએ અને સમજીએ કે કેવી રીતે એક નાનું સરખું કામ પણ મોટામાં મોટી મુસીબતને ટાળી શકે છે. તો સવાલ એ છે કે શું કદ અને તાકાત જ બધું છે? શું એવું બની શકે કે જંગલનો સૌથી નાનો જીવ જંગલના સૌથી તાકાતવર રાજાનો જીવ બચાવે? આ વાર્તા આપણને આ જ સવાલના જવાબ તરફ લઈ જાય છે. તો વાર્તાના કેન્દ્રમાં છે બે પાત્રો, એકબીજાથી સાવ જ અલગ. એક છે શક્તિશાળી સિંહ અને બીજો છે એક નાનકડો ઉંદર. એમની પહેલી મુલાકાત જ કંઈક એવી રીતે થાય છે જે એમના ભવિષ્યને હંમેશા માટે જોડી દે છે. તો જરા કલ્પના કરો, ઉનાળાની બપોરનો સમય છે, આકરો તડકો છે અને જંગલ એકદમ શાંત છે. અને જંગલનો રાજા, સિંહ, ગરમીથી બચવા એક મોટા ઝાડ નીચે નિરાંતે ઊંઘી રહ્યો છે. અહીંયા બે સાવ અલગ દુનિયાનું મિલન થાય છે. જો, એક તરફ છે સિંહ, જંગલનો રાજા, જેની તાકાતથી આખું જંગલ ડરે છે, અને બીજી તરફ છે એક નાનકડો ઉંદર, જેનું હોવું કે ન હોવું ભાગ્યે જ કોઈને ફરક પડે. આ જમીન આસમાનનો તફાવત જ આ વાર્તાને રસપ્રદ બનાવે છે. પણ ક્યારેક કેવું હોય છે, રમતમાં થયેલી એક નાનકડી ભૂલ પણ બહુ મોટી મુસીબતને આમંત્રણ આપી શકે છે. ચાલો જોઈએ કે ઉંદરની રમત કેવી રીતે એના માટે જોખમી બની જાય છે. અને ત્યાં જ પેલો નાનકડો ઉંદર આવી પહોંચ્યો. એણે તો સૂતેલા સિંહના મોટા શરીરને રમતનું મેદાન જ સમજી લીધું. ડર્યા વગર એ એની પીઠ પર દોડાદોડ કરવા લાગ્યો અને એની મોટી કેશવાળીમાંથી તો લપસણી ખાવા લાગ્યો. બિચારાને ખબર જ નહોતી કે કેટલા મોટા જોખમ સાથે રમી રહ્યો છે. અને પછી જેનો ડર હતો એ જ થયું. રમતા રમતા ઉંદરની પૂંછડી સીધી સિંહના નાકમાં ગઈ અને સિંહની ઊંઘ છે એક જોરદાર છીંક સાથે ઉડી ગઈ. ગુસ્સામાં લાલચોળ થયેલા સિંહે તરત જ ભાગતા ઉંદરને પોતાનો મોટા પંજામાં દબાવી દીધો. હવે તો ઉંદરના હોશકોશ ઉડી ગયા. એ બિચારો કાલાવાલા કરવા લાગ્યો. હે જંગલના રાજા, મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. જો તમે આજે મારા પર દયા કરશો તો હું વચન આપું છું, કોઈક દિવસ તમારા આ ઉપકારનો બદલો જરૂર વાળીશ. ઉંદરની આ વાત સાંભળીને તો સિંહને હસવું આવી ગયું, જાણે કોઈ મજાક સાંભળ્યો હોય. એણે ઘમંડથી કહ્યું, તું આટલું નાનું જીવડું અને તું મને મદદ કરીશ? જા જા. સત્તાના નશામાં સિંહ એ કલ્પના પણ ન કરી શક્યો કે આ નાનો જીવ ક્યારે એના કામ આવી શકે. પણ અહીંથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. સિંહ એક એવું પગલું ભરે છે જેની કોઈએ આશા નહોતી રાખી, અને આ એક પગલું જ બધું બદલી નાખે છે. ઉંદરની આંખોમાં તો આંસુ આવી ગયા હતા. એણે ફરી હાથ જોડીને વિનંતી કરી અને કહ્યું કે તે આ ઉપકાર જિંદગીભર નહીં ભૂલે. એના અવાજમાં એટલો ડર અને એટલી સચ્ચાઈ હતી કે નાનકડા ઉંદરને આમ રડતો જોઈને પેલો શક્તિશાળી સિંહ પણ પીગળી ગયો. એને દયા આવી ગઈ. એણે વિચાર્યો, ચાલ જવા દે બિચારાને, અને પંજો ખોલીને ઉંદરને આઝાદ કરી દીધો. સારું, થોડા દિવસો વીતી ગયા અને હવે જુઓ, વાર્તાનું પાસું કેવી રીતે પલટાઈ જાય. જે શક્તિશાળી રાજા હતો એ પોતે જ એક મોટી મુસીબતમાં ફસાઈ જાય છે. થયું એવું કે થોડા શિકારીઓ જંગલમાં આવ્યા. એમનો ઇરાદો હતો સિંહને પકડવાનો. એટલે એમણે એકદમ ચાલાકીથી જમીન પર એક મોટી જાળ પાથરી દીધી અને ઉપરથી સૂકા પાંદડાઓથી એવી રીતે ઢાંકી દીધી કે કોઈને ખબર જ ના પડે. અને બસ આપણો સિંહ પોતાના જ જંગલમાં બેફિકર ફરી રહ્યો હતો. એને ક્યાંથી ખબર હોય? એ સીધો જ શિકારીઓની જાળમાં ફસાઈ ગયો. જેવી જાળ ખેંચાઈ, સિંહ બિચારો ઝાડ પર ઊંધો લટકી ગયો, એકદમ લાચાર. સિંહે જાળમાંથી છૂટવા માટે બહુ કોશિશ કરી, બહુ તરફડિયા માર્યા, પણ બધું નકામું. છેવટે હારીને એ જોરથી ગર્જના કરવા લાગ્યો. એની મદદ માટેની બૂમો આખા જંગલમાં ગૂંજવા લાગી. અને હવે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ આવે છે. હવે ભૂમિકાઓ બદલાવાનો સમય હતો. મદદ કરનારને મદદની જરૂર હતી અને એક નાનો મિત્ર પોતાનું ઋણ ચૂકવવા આવી પહોંચ્યો હતો. પેલા નાનકડા ઉંદરે સિંહની ગર્જના સાંભળી અને તરત ઓળખી ગયો. જો, એ ડરીને ક્યાંક છુપાઈ પણ શક્યો હોત, પણ ના, એને પોતાનું વચન યાદ હતું. એ પોતાનો જીવ જોખમમાં મૂકીને તરત જ અવાજની દિશામાં દોડ્યો. ઉંદરે એક સેકન્ડ પણ બગાડ્યો નહીં. એ સડસડાટ ઝાડ પર ચડી ગયો અને પછી એણે પોતાના સૌથી મોટા હથિયાર,
પોતાના તીક્ષ્ણ દાંતનો ઉપયોગ શરૂ કર્યો. કટ કટ કટ. ઝાડના જાડા દોરડા એક પછી એક કપાવા લાગ્યા. અને બસ જોતજોતામાં તો તેણે આખી ઝાડ કાપી નાખી. ઝાડ તૂટતા જ સિંહ ભફાંગ અવાજ સાથે સીધો જમીન પર પડ્યો. તે આઝાદ હતો. વિચારો, જે ઉંદરની સિંહે મજાક ઉડાવી હતી, આજે એણે જ જંગલના રાજાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના પછી સિંહે એક બહુ મોટો પાઠ શીખ્યો. અને સાચું કહું તો આ પાઠ ખાલી સિંહ માટે નહોતો, આપણા બધા માટે છે. સિંહે ઉંદરનો આભાર માનતા કહ્યું, મારા દોસ્ત, તારો ખૂબ ખૂબ આભાર. હું મારા ખોટા ઘમંડમાં તને નાનો અને નકામો સમજ્યો, પણ આજે તેં સાબિત કરી દીધું કે હું ખોટો હતો. મને મારી ભૂલનો ખરેખર પછતાવો છે. તો આખી વાર્તાનો સાર શું છે? બહુ સીધો ને સરળ છે. કોઈને પણ એના કદ કે દેખાવ પરથી ક્યારે ઓછા ના આંકવા જોઈએ. અને બીજું એ કે કરેલી દયા ક્યારે એડે નથી જતી. એક નાનું નિસ્વાર્થ કામ પણ કોણ જાણે ક્યારે આપણો સૌથી મોટો બચાવ બની શકે છે. તો આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આપણા જીવનમાં આપણે ક્યારેક કોને નાના કે નકામા સમજીને નજરઅંદાજ તો નથી કરી દેતા? શું ખબર, આપણી સૌથી મોટી મદદ કદાચ એવી જ કોઈ જગ્યાથી આવવાની હોય જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આના પર વિચારવા જેવું છે, ખરું ને?